મેથીની ભાજી લીધેલી છે, જે એકદમ સાફ કરી કોરી કરી લેવાની અને સુધારી લેવાની. 1 વાટકી કોથમીર, આદુ મરચાં અને લસણની અધકચરી વાટેલી પેસ્ટ છે. તલ લીધા છે, આપણે અત્યારે અડધા જ લેવાના છે, અડધા આપણે પછી ઉપયોગ કરીશું. બાજરીનો લોટ, 1 વાટકી ચણાનો લોટ, લાલ મરચું પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હિંગ, અડધી ચમચી ખાંડ. દહીં લઈશું, સોડા ઉમેરી દઈશું, મોણ માટે તેલ. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે. હવે આપણે આનો લોટ બાંધી લઈશું. થોડું થોડું પાણી ઉમેરતા જવાનું, લોટ બાંધતું જવાનું. આપણે આની અંદર એકસાથે પાણી નથી ઉમેરી દેવાનું. લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આની ઉપર 1 ચમચી તેલ ઉમેરીને એને મોણ દઈ દઈશું. પંદર મિનિટ આ રીતે રહેવા દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. હવે હું આના વડા વાળી લઈશ. આપણે થોડો થોડો લુવો વાળવાનો. જેટલી સાઈઝના વડા બનાવો હોય એટલો લુવો લેવાનો. આ રીતે વાળીને થોડો ચપટો કરી લેવાનો અને જે તલ રાખ્યા હતા એને આપણે ઉપરથી ભભરાવી દઈશું. આ રીતે આપણે એને દબાવી દેવાના. આ રીતે આપણે બધા વડા વાળી લઈશું. બધા વડા તૈયાર થઈ ગયા છે. આ રીતે બધા વડા બનાવી લેવાના. વડા તળવા માટેનું મેં પહેલેથી તેલ મૂકી દીધું હતું અને તેલ આવી ગયું છે. આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ આ વડાને તળવાના છે. એક સાથે બધા નહીં એડ કરી દેવાના, થોડા થોડા જ એડ કરવાના. એની જાતે જ ઉપર આવવા દેવાના, પછી જ આપણે એને ઊંધા ફેરવવાના છે. વડા ધીરે ધીરે ઉપર આવી ગયા છે. હવે એને આપણે પલટાવી લઈશું. આ વડાને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થવા દેવાના છે. વડા તૈયાર થઈ ગયા છે તળાઈને. આ વડા તળાતા મારે અત્યારે 7 મિનિટનો સમય લાગ્યો છે. આ રીતે આપણે એકદમ ગોલ્ડન થાય ને એવા તળવાના છે. બધું જ તેલ નિતારી દેવાનું. બાકીના વડા પણ આ રીતે આપણે તળી લઈશું. બીજા પણ તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આને પણ આપણે લઈ લઈશું. બાકીના વડા પણ તૈયાર થઈ ગયા છે.